माता की भारत माता की वंदे वंदे આપનું સૌનું આયોજન કર્યું છે અને આ કાર્યક્રમમાં આપણે સરપંચ શ્રી રાજેશભાઈ સોલંકી, કોળી સમાજના પટેલ શ્રી પાલાભાઈ બાંભણિયા, ઉપ પટેલ છે નારાયણભાઈ અને આપણા ગામમાંથી જે આગેવાનો છે એ આપણી રેલીમાં ઉપસ્થિત છે। આ વ્યસન મુક્ત ખાસ કરીને આજે આપણે વ્યસન મુક્તિનો દિવસની ઉજવણી કરીએ છીએ। અહીંયા આપણે રેલી રાખી છે આખા ગામની, પરંતુ અહીંયા માર્કેટની બાજુમાં ગામમાંથી ભૂલકા કરવા આવ્યા છે કે આપના પરિવારમાં આપણે તમાકુનું સેવન છે એ ઓછું કરીએ, દારૂનું પ્રમાણ છે એ ઓછું કરીએ। તમારે જે વ્યસન હોય એ જ વ્યસન તમારા બાળકોમાં પણ પાછું આવે છે, તો બાળકોમાં વ્યસન ન આવે એ તમારે તકેદારી રાખવી જોઈએ। દારૂથી તમને ખબરોને ભાઈઓને એટલું જણાવવામાં આવે છે કે આપણે વ્યસન છે એને ઓછું કરીએ, ધીમે ધીમે આજે ઓછું કરશું તો આવનારા સમયમાં આપણી પેઢી છે એ સારી અને શિક્ષિત બનશે। બાકી જો આમને આપણે વ્યસનમાં જ પૈસા રાખ્યા તો આ સર્વે જે બાળકો છે, યુવા દીકરા દીકરીઓ છે, સરપંચ છે, એને વ્યસની ન બને એના માટેના સૌ પ્રયાસ કરીએ તો
હાલના વિદ્યાર્થીઓ તેમજ દીપ પ્રાગટ્ય દ્વારા કરીશું. તો હું અહીં ઉપસ્થિત થયેલા મહેમાનો અને આગેવાનોને વિનંતી કરું. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યધન સંપદમ નિવિઘ્ન બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે દીપ જ્યોતિ નમોસ્તુતે દીપ જ્યોતિ નમોસ્તુતે. માત્ર એક વ્યક્તિની જિંદગી ખરાબ નથી કરતું, પણ તેની સાથે તેના પરિવારની જિંદગી પણ ખરાબ કરી નાખે છે. માવો, દારૂ, સિગરેટ વગેરે જેવા વ્યસનના કારણે ભારતમાં દર વર્ષે લાખો લોકો કેન્સરનો ભોગ બને છે અને મૃત્યુ પામે છે. કોઈ એક વ્યક્તિ વ્યસન કરે છે તો માત્ર વ્યસન તેની જિંદગી ખરાબ નથી કરતું, પણ તેની સાથે તેની પત્ની, તેના સંતાનો, તેના માતા પિતા, સૌ પરિવારની જિંદગી એક વ્યસન ખરાબ કરે છે. વ્યસન હસતા રમતા પરિવારોને વેર વિખેર કરી નાખે છે. એટલે આપણે વ્યસનથી દૂર રહેવું જોઈએ. હવે તમને વ્યસન વિશેની થોડીક વધારે માહિતી આપવા માટે અમારા ગ્રાઉન્ડના બાળકો એક સુંદર મજાનું નાટક લઈને આવી રહ્યા છે, તો આપણે સૌ શાંતિથી તેને નિહાળીએ. હવે નશો વ્યક્તિ આજુબાજુમાં શું થઈ રહ્યું પપ્પા મને ભૂખ લેવી છે, મને પૈસા પપ્પા મારે ભૂખ લેવી છે, મને પૈસા આપો. મારી પાસે પૈસા નથી, કોતરી છે, જોઈએ છે? જા તારી મમ્મી પાસે. મને પૈસા આપો. મારે ભૂખ લેવી છે, મારે ભણવું છે. મારી પાસે પૈસા તો નથી. મારે ભણવું છે ને મારે ભણવું છે. મારી પાસે પૈસા હતા, તે બધા તારા પપ્પા દારૂ પી ગયા, તો મારી પાસે પૈસા તો નથી. પણ મારે મમ્મી આપું છું, તેને ભૂખ લઈ લે છે. ચાલો મને હું ભૂખ લેવા જાઉં. જોયું ને બાળકને
જા બે મમ્મીને બોલાવી. મમ્મી ચાલ પપ્પાને થઈ ગયું છે. શું થયું મારા સગનને? શું થયું? જા બેટા વડીલોને બોલાવી આવ. અરે વડીલો ત્યાં ચાલો ના મારા પપ્પાને કંઈક થઈ ગયું છે. શું થયું છે? અને બેટા તારા પપ્પા તો આ દુનિયામાં નથી રહી હવે. તેને શું થયું? તે બહુ દારૂ પીતા હતા, તેમના ફેફસા અડી ગયા. શું છે પણ પોતાના પપ્પા છે એ ખૂબ જ દારૂ પી છે, એટલા માટે ઘરની પરિસ્થિતિ, આર્થિક સ્થિતિ કેવી થતી જાય છે? નબળી થતી જાય છે. એટલા માટે આ જે બાળક હોય છે એને શિક્ષણ પ્રાપ્ત કરવું હોય છે, પણ ઘરમાં શું નથી? પૈસા નથી. પૈસા બધા કેમાં વેડફી નાખે છે? પપ્પા દારૂ પીવામાં વેડફી નાખે છે. દારૂનું વ્યસન છે એને છોડવું જોઈએ. જો વધારે પડતો વ્યસનનો ઉપયોગ કરવામાં આવશે તો તમે બાળક છે એના પપ્પા, બાળકના પપ્પા છે એ શું પામે છે? મૃત્યુ પામે છે વધારે દારૂ પીવાને કારણે. અને એક પપ્પા છે એ મૃત્યુ પામશે તો એની પત્ની છે એ વિધવા છે, પોતાના બાળકો છે એનું ભવિષ્ય શું? એને તો ભણવું છે, તો એની જે મમ્મી છે એ કેટલું ભરણ પોષણ કરશે? એ ઘરની જવાબદારી એ બધી કોણ સંભાળશે? એટલે પપ્પા છે એ આ પરિવારના એક ખૂબ જ મહત્વના ગણાય છે. એટલા માટે પપ્પાને અને વાલીઓને બધાને જાગૃત થવું જોઈએ કે વ્યસન મુક્ત રહેવું જોઈએ. અસ્તુ. આટલી નાની ઉંમરમાં અહીંયા આવી અને સરસ મજાનું નાટક રજૂ કર્યું છે, તે માટે એ લોકો માટે એક સરસ મજાની તાળી પડી જાય જોરદાર. આટલી નાની ઉંમરમાં અહીં આવી અને આટલું સરસ મજાનું નાટક રજૂ કરવું તે કંઈ નાની વસ્તુ નથી. તેનામાં કેટલો કોન્ફિડન્સ હશે અને તેનામાં આત્મવિશ્વાસની જાગૃતતા થાય તે માટે નાના બાળકો દ્વારા જ આ નાટકની રજૂઆત કરવામાં આવી હતી. હવે આ નાટક દ્વારા એ આપણને સંદેશો મળે છે, માવો, દારૂ, બીડી, સિગરેટ તે આપણા શરીરની અંદર જતો એક માત્ર કચરો છે અને આપણે જે શોખ પૂર્તિ, મનોરંજન માટે જે આપણે વ્યસન કરીએ છીએ તે વ્યસન નથી, ખરેખર તે આપણા શરીરની અંદર જતો કચરો છે. અને આ દિવસની ઉજવણી જે માટે કરવામાં આવે છે કે લોકો વ્યસનથી મુક્ત થાય. અને હવે અહીં ઉપસ્થિત મહેમાનશ્રીને હું વિનંતી કરીશ કે તે વ્યસન મુક્તિના કાર્યક્રમ વિશે 2-5 શબ્દ કહે. વંદે વંદે. મિત્રો, આપણે આટલા બધી સંખ્યામાં ખરેખર તો બહુ જ ખૂબ આમ ખુશખુશાલ છું કે એટલા બાળકો બધા આવી મહેનત કરી રહ્યા છે. અને ખૂબ ખૂબ ધન્યવાદ તો હું આપણા શ્રી મહેશભાઈ માસ્તર અને શારદાબેનને પ્રોત્સાહન આપું છું કે એ એટલી બધી એમની મહેનત કરી અને જે અમારું તો સમજ્યા અમે, પણ આજે જે એટલા બાળકો છે એમના માટે એટલી મહેનત કરી અને એ બાળકો આડળવે રસ્તે ન જાય, કોઈ વ્યસન ન બને, એમના માટે જો એટલી મહેનત કરી અને સમસ્ત વેલણ ગામમાં એટલી વિશાળ સંખ્યામાં જે રેલી થાય અને જે બજાર વચ્ચે બધીને જે માર્ગદર્શન આપ્યું છે તેમના માટે હું તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને બાળકોને ખાસ એક મારી નમ્ર વિનંતી છે કે જો આ મહેશભાઈ માસ્તર છે, શારદાબેન છે, અહીંયા ગામના તમામ લોકો જે આવી
અને જે તમને આ રીતના માર્ગદર્શન આપે છે એમ ખરેખર તમે પણ બધા આ વ્યસનથી દૂર રહેજો. અમે તમારું ભવિષ્ય અત્યારે ઓલું કરી લીધું, પણ ખાસ કરીને તો આ બાળકો માટે છે. એટલે બાળકોને ખાસ નમ્ર મારી વિનંતી છે કે બધા બાળકો વ્યસનથી ખાસ દૂર રહે. જય ભારત. વ્યસન મુક્તિનો કાર્યક્રમમાં આજે જે નાટક ભજવવામાં આવેલું છે એ મારા હૃદયને સ્પર્શી ગયું. એનું કારણ એ છે કે જેના પિતા મરી ગયા હોય ને, એક્સપાયર થયા હોય ને, એને ખબર હોય કે એનું એજ્યુકેશન આર્થિક રીતે, સામાજિક રીતે, બધી રીતે કેવી રીતે બરબાદ થઈ ગયું. એમાં દારૂ પીવાથી, કોઈ પણ વ્યસન હોય, દારૂ છે, સિગરેટ છે, બીડી છે, કે જે તમારું સ્લો પોઈઝન જ કહું તો, સ્લો પોઈઝન એટલે ધીમે 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 તમને મારી નાખે. એટલા માટે થઈને મારી નમ્ર વિનંતી છે કે આ જે શરૂઆત કરી છે અત્યારથી, એમાં જે અત્યારની જે ન્યૂ જનરેશન છે એના માટે, તમારા માટે ખાસ તમે સામે બેઠા હતા એના માટે કે તમે આ વ્યસનથી, દારૂથી ખાસ દૂર રહેજો. કારણ કે આ ગામમાં મેં ઓછામાં ઓછા મારી 11 વર્ષની પ્રેક્ટિસની અંદર 25 માણસોને મારી સામે મરતા જોયા કે જેને હું આમ જાઉં, સારવાર આપું તોય છતાં સારું ન થાય ને પછી ડેથ થઈ જાય ને પછી એ બાળકોની હાલત, એના ઘરનાની હાલત, એના ફેમિલીની હાલત એટલી કફોડી થઈ જાય કે એની કલ્પના ન થાય. એના બાળકનું ક્યાંય હોસ્ટેલમાં ભણતો હોય તો એનું ભણતર અધવચ્ચેથી રોકાઈ જાય, પછી અહીંયા આવીને ન છૂટકે જે સામાન્ય પગારમાં 8-9 હજાર રૂપિયાની નોકરી કરવી પડે, એના સપના સૂર થઈ જાય. એટલે ખાસ કરીને મારી વિનંતી છે કે તમે દારૂથી દૂર રહેજો. જય હિન્દ. અને આ વ્યસન મુક્તિના કાર્યક્રમ વિશે 2-5 શબ્દ કહ્યા, એમના માટે એક જોરદાર તાળી પડવી જોઈએ. ખૂબ ખૂબ આભાર તમારો. વ્યસન તે મોબાઈલ છે અને દરેક ઘરમાં આ વ્યસન જોવા મળે છે. એક મસ્ત મજાની પંક્તિ છે કે કાળિયા પાછળ ધોળિયો બાંધો તો હાર નહીં તો ભાન આવે. ઘરમાં જેવી પરિસ્થિતિ બાળકને જોવા મળશે તેવો જ તે પુત્ર બનશે. જો પપ્પા બીડી, સિગરેટ, માવાનું વ્યસન કરતો હશે તો તેનો બાળક 90% વ્યસન કરશે. એટલે શરૂઆત તો માતા પિતાથી જ થવી જોઈએ. જ્યાર સુધી માતા પિતા વ્યસન નહીં છોડે ત્યાર સુધી તે બાળક ક્યારેય વ્યસન નહીં છોડે. અને બીજી એક હાલની સમસ્યા છે મોબાઈલ. દરેક ઘરમાં મોબાઈલનો અપ્રમાણ એટલે કે ખૂબ જ દુરુપયોગ થતો જોવા મળે છે અને આ તે ખૂબ જ મોટી સમસ્યા છે. તે ખૂબ જ મોટું વ્યસન છે અને આના માટે એક નાટક રજૂ કરવા આવી રહ્યા છે બાળકો. એના પહેલા એક પંક્તિ થઈ જાય કે પાણી વિનાની નદી શું કહેવાની, ફૂલ વિનાનો બગીચો કેવો અને નાટક વિનાનું કાર્યક્રમ કેવું. એટલે એક સરસ મજાનું મોબાઈલ વ્યસન વિશેનું નાટક લઈને આવી રહ્યા છે સ્પોર્ટના બાળકો. તમે જો કે બે દારૂડિયા તો ભેગા થઈને દારૂ પી છે એમ, પણ તમારે સંગતની અસર જોવાની છે. આવ જગન આવ. આ તમે શું કરી રે? દારૂ પીએ છે. દારૂ પીએ છે. આવું ન કરાય. દેશ નહીં મારે નથી. દેશ દારૂ પી. નહીં મારે નથી. દારૂ પી. નહીં અરે દારૂ પી. નહીં હું નથી પીતો. ચલો પત્તા રમીએ. ચાલો. પપ્પા શું કરી રહ્યા છે?
રમીશ. પપ્પા સાલાને ઘેર જાય. તું જા હું પછી આવું. હાલાજી તું જા પછી હું આવું. તમે આવશો તું જ આવ. તું જા હું પછી આવું. હાલાજી તો છું તું આવી બેસ. હાલો દસ હાલો. પપ્પા મને પણ જવા દો. પપ્પા મને પણ પીસવા દો ને. હાલા જલ્દી પીસ. બેસ. ચાલો ભાઈ પત્તા જો. હાલો ભાઈ મારી તો હાલો બેસા. હાલો ભાઈ હવે હું કામ હાલો ભાઈ આપણે સારી કાઈ કામ આ નાના બાળકોમાંથી આપણે શીખવા કે બે જણા કોઈ પણ વ્યસન કરતા હોય તો ત્રીજો એનો ભેગો પડે એ પણ વ્યસની ખાસ કરીને અત્યારે આપણે જે કરતા હોય પડાવી ન શકીએ, પરંતુ બાળકો વ્યસન ન કરે ને એના માટે ખાસ વાલીઓએ તકેદારી એ રાખવાની છે કે તેની સંગત કોની સાથે છે. અત્યારે સ્કૂલે જતા હોય, કોલેજે જતા હોય, કોઈ પણ લેવલમાં કોઈ પણ વસ્તુ ભણતા હોય તો એક વસ્તુ ધ્યાન રાખવાનું કે ભાઈ મારા બાળકની સંગત કોની છે, કેમ કે તરત સુધારી ન શકીએ. એટલે આ નાટક દ્વારા તમને સંગતની અસર શું થાય તે શીખવાડો અને ઘરનો માહોલ તમે એવો બનાવો. અત્યારે મેં ઘણી વખત જોયેલું છે કે વાલીઓ માવો ખાતા હોય, મમ્મી માવો ખાતા હોય એટલે છોકરી હોય ને એને માવો લેવા મોકલે કે ભાઈ તું માવો લઈ આવ. હવે દુકાને એટલા પુરુષો હોય અને એની છોકરી માવો લેવા જાય, તમે અંદર થોડુંક વિચારો કે મારી દીકરી ત્યાં જઈને માવો લેવા જાય કેવું લાગે? સારું ન લાગે. તો તમારા બાળકોને તમે ખુદ તો ખાવ જ વ્યસન કરો જ છો, પણ તમારા બાળકોની સમક્ષ આ વસ્તુ ન કરો. જો પોતે પોતાના પપ્પા જુગાર રમતા હતા તો તેનો બાળક છે એ ભણતો તો છતાં પપ્પાને લેવા આવ્યો અને એ જુગારી થઈ ગયું. એ ક્યારે થાય? પહેલા તમારા ઘરમાંથી આ શરૂઆત થાય વ્યસન, પછી આપણે બારોબાર થાય. એટલે સંગતનું તમે ધ્યાન રાખો વાલી તરીકે. અને બીજી વસ્તુ કે તમારા ઘરમાં તમે વ્યસન કરતા હોય તો સમક્ષ આ વસ્તુ ન કરો તમે. અને બાળક સમક્ષ જો આ વસ્તુ કરવામાં આવશે તો બાળકની અંદર જો વ્યસન કોઈ વસ્તુ આવશે તો તમે બહાર નહીં કાઢી શકો. અને નશા મુક્તિ કાર્યક્રમ નીચે બે શબ્દ કહે. વંદે મારું એમ કહેવાનું છે કે તમારા પિતાજીને તો વ્યસન હશે, અમુક બાળકોના પિતાને વ્યસન હશે, પણ તમારી માતાને જે માવાનું વ્યસન હોય ને તો તમે ધીરે ધીરે તમારા માતાને એમ કહેજો કે માં તે અત્યાર સુધી તે ભલે માવા ખાધા પણ હવે પછી આ માવા તું ધીરે ધીરે છોડી દે અને તું મમ્મી જેટલા માવા ખાય છે તેનો હિસાબ કર અને હિસાબ કરીને તું મને કે મમ્મી આ કેટલા રૂપિયાના માવા થાય છે, મારા પપ્પા દારૂ પી છે તો એનો હિસાબ કરે તો તું તારો હિસાબ કર. વ્યસનનો હિસાબ કરો એક વખત. વ્યસન કેટલું તમારા શરીરને નુકસાન કરે એ પેલા જો. એ મમ્મીને નિરાતે શાંતિથી કહો, તમે તમારા મમ્મીને કહો, તમારે ફૂઈ હોય, કાકા હોય, વ્યસન મામા હોય તો એને શાંતિથી સમજાવો વ્યસન મુક્તિ માટે. બસ એટલું કહી રેલી કાઢી અને અહીંયા આવ્યા, પણ મને એટલી ખબર પડે કે બાળકોનું છે ને કોઈ ધ્યાનમાં પણ નહીં લે. એનું કારણ છે કે એ તો બે રાડું પાડીને વયા જાહે, આવું માનવું છે બધાનું. કેમ કે અમે હમણાં રેલીમાં જતા હતા ને અમુક તો માવા નામે લઈને વિભા હતા, પણ મારો પ્રશ્ન પહેલા તો માવાનો હતો જ નહીં. હું આ રેલીમાં સામેલ થઈ માત્ર ને માત્ર દારૂ માટે. અને મેં આ પ્રશ્ન અહીંયા ઉપસ્થિત આપણે જે સરપંચ છે, હમણાં ગઈકાલે જ મારો પ્રશ્ન સરપંચ સાથે આ વાત થઈ હતી દારૂને લઈને. મેં કીધું આપણે પંચાયત થ્રુ આ દારૂનું કંઈક કરી શકીએ એવું કંઈક વિચારો નહીં. તો સરપંચે મને કીધું કે તમે લોકો હોય તો હું તમારી સાથે જ છે, કે બૈરાઓ મળીને તમે કોઈ પણ વસ્તુ કરો દારૂ લઈને હું તમારી સાથે જ છે. આખો દિવસે ને દિવસે વધતી જાય છે, તે માટે અહીંની નાની બાળાઓ ડ્રામા લઈને આવે છે તો તેમને આપણે શાંતિપૂર્વક નિહાળીએ તેવી
નમ્ર વિનંતી. વ્યસન છોડો, ઘરને જોડો, हम सबका एक ही नारा व्यसन मुक्ति गांव हमारा. નાની બહેનો દ્વારા ખૂબ સરસ સંદેશો દેવામાં આવ્યો છે. આજ રોજ નશાબંધી કાર્યક્રમને આપ સૌને જોડાયા. આ કાર્યક્રમને સરસ સારી રીતે અને નિહાળ્યો. તેમનો આભાર. તેમજ નશા મુક્તિની જાગૃતતા લાવવા માટે અહીં આ બાળકો દ્વારા સરસ થયેલા નાટકો અને સરસ વક્તવ્ય તમે સાંભળ્યું અને જોયું. તે માટે અહીં ઉપસ્થિત સર્વ મહેમાનોનો અમે વેલણ ગામ વતી હાર્દિક આપનું આભાર વ્યક્ત કરીએ છીએ. નશા મુક્તિ કાર્યક્રમના અંત તરફ લઈ જતા હું મહેશ સરને વિનંતી કરું કે તેઓ અહીં આવે અને આ કાર્યક્રમની આભાર વ્યક્તિ કરે. અહીં ઉપસ્થિત સરપંચશ્રી, પટેલશ્રી, ગામમાંથી બદલેલા આગેવાનો, મહિલા મંડળના બહેનો, આપણા યોગ ગ્રુપ, ગુજરાત રાજ્ય યોગ ગ્રુપ છે વેલણનું છે એના યોગ ટ્રેનરો, સ્પોર્ટ્સના ખેલાડીઓ, ટ્યુશનમાં આવતા બાળકો અને સરસ સમાજના મિત્રો, આજના આ કાર્યક્રમનો હેતુ આપણો સિદ્ધ ત્યારે થાય કે આપણી રેલી દ્વારા કોઈ એક ઘરમાં પણ આપણો મેસેજ જાય અને માવા ઓછા કરે, દારૂ ઓછો કરે અને ધીમે ધીમે કરતાં બંધ થઈ જાય તો આપણે આપણી રેલી છે એને સફળ માનીએ. આપણે શરૂઆતમાં જે નાટક કર્યું હતું બહુ ખૂબ સરસ એનો મેસેજ છે. આપણે એક રેલીથી દારૂ કે માવા કોઈના છોડી શકતા નથી, પરંતુ અહીંયા જે 100 થી 150 બાળકો છે એ પોતાના જીવનમાં દારૂ અને માવા, તમાકુ, પછી જુગારની બાજી, આ હું છે વસ્તુ કે કંઈક તો છે, આ ખરાબ વસ્તુ છે એટલો મેસેજ અહીંયા જે બેઠેલા બાળકો છે એને તો ચાલશે, એની મને ખાતરી છે. અને બીજી વસ્તુ કે નાના બાળકોને જે નાટક કરતા હતા ત્યારે નાટકમાં એ બધાને હસવું આવતું હતું. તો બાળક છે એ ભગવાનનું સ્વરૂપ છે. આપણે પણ હસવું આવે કે આવી કેમ કરે છે, ગોધડી પીને આમ કરે છે, તેમ કરે છે, પણ એ બાળકનું એક બાળરૂપ છે. કેમ નાના હતા તો કૃષ્ણ લીલા કરતા, બરાબર? તો બાળકો જે મેસેજ આપવા માંગે છે એ મેસેજથી એટલી વસ્તુ તો સૌને નોંધ હોવી જોઈએ કે દારૂ છે એ ખરાબ છે, દારૂ આપણી જિંદગી બગાડે છે. એવી જ રીતના માવા, ગુટખા, તમાકુ, આ બધી વસ્તુ છે એ પણ એક આપણી જિંદગી બરબાદ કરવાનું માધ્યમ છે. અને વાત રહી જુગાર, તો જુગારમાં 10 જણા બેઠા હોય એમાંથી 2 જણા જીતે છે અને 8 હારે છે, બરાબર? જુગાર એવું માધ્યમ છે કે 10 જુગારી બેઠા હોય રમવા, એમાંથી 2 જુગારી જીતે છે અને 8 જુગારી છે એ હારે છે. અત્યારે ડિજિટલ જુગારી ચાલુ છે અને મને હું તો ગામમાં અવારનવાર ક્યાંક કોઈને પૂછતો હોય તો ઘણી શેરીઓ એવી છે, ઘણા ઘર એવા છે કે જ્યાં 12 મહિના પર જુગાર ચાલે છે, બરાબર? આનાથી જે પોતાના ઘરના બાળકો છે
એ ઘરના બાળકોનું કોઈ અત્યાર સુધીમાં કોઈએ વિચાર્યું નથી. જો માતા પિતાને કોઈ પણ વ્યસન હોય, માવાનું હોય, ગુટખા હોય, બજર હોય, જુગાર હોય કે દારૂ હોય, કોઈ પણ હોય, ખાલી એ ચૂપચૂપીથી આવા વ્યસન કરે પોતાની રીતે અને એમાં ઘટોતરી કરે કે ભાઈ થોડું થોડું કરીને ઘટાડતા જાય, તો એના બાળક છે, એના બાળકમાં આ વ્યસનની જે ટેવ છે એ આવતી નથી. બરાબર. બીજી વાત એ કહેવા માંગુ છું કે આપણે દારૂ છે એ દારૂ આપણે બંધ કરવા માટે આ રેલી કાઢી નથી. કેમ કે જો ઘરની ઘરવાળી આપણે જેના પતિને મારી કસડી રિહામણું કરી અને પોલીસ કેસ કરી અને આ ઘણું કરીને તેમ છતાં જો ઘરવાળો દારૂ છોડતો ન હોય તો આપણે એક રેલીથી કોઈ દારૂ મૂકવાનું છે નથી, મૂકવાનું ને, કોઈ માવા મૂકવાનું છે નથી. પરંતુ તમે જે રેલીમાં જોડાણા છો, આપણે બધાએ બાળકો, એ તમારા મમ્મી પપ્પાને જો વ્યસન હોય, સાંભળજો બધા, ઓય ટેણિયા, તમારા મમ્મી પપ્પા માવો ખાતા હોય, બજર દેતા હોય, પછી કોઈ પત્તે રમતા હોય, દારૂ પીતા હોય, આવું કોઈ વ્યસન હોય ને, તો તમારે બધાને એક કામ કરવાનું છે કે મારી ઉપર હાથ રાખીને તમે કહો કે હું માવા, દારૂ, બધું વ્યસન છે ઓછું કરી નાખીશ, તંબાકુ ઓછું કરી નાખીશ, એમ તો કહી શકો ને. દીકરી છે તો પપ્પાને ન કહી શકે કે પપ્પા હું તમને વાલી નથી, હું તમને વાલી નથી, તમે મારા માટે તો તમે વ્યસન ઓછું કરી નાખો. તમે ભરપૂર દારૂ પીને આવો છો, મારા મમ્મી તમને લેવા આવે છે, તમને કોઈ શું કહેવાય કે ક્યાંય પડ્યા હોય ત્યાંથી અમે હાથ પકડીને ટીંગાટોળી કરીને લઈ આવે છે, તમે આમાંથી થોડુંક તો ઓછું કરી નાખો. કેશો તમારા મમ્મી પપ્પાને 10 માવા આખા પરિવારમાં થતા હોય તો પરિવાર ભેગો થઈને એક નિર્ણય તો લઈ શકીએ ને આપણે કે 10 માવાની જગ્યાએ આપણે 5 માવા રાખીએ તો 5 માવા કરીએ આપણે. પૈસા કે એટલે તું નથી ખાતો તારી ભાઈ કે બંગલા છે, બચારી તું કે કરો, એટલે આવું નહીં કહેવાનું. પણ આપણા સ્વાસ્થ્ય માટે આમાં ઘણા છોકરા એવા છે કે એના પપ્પા છે એ તમાકુના કેન્સર પીડિત, કેન્સર થઈ અને પપ્પા છે ગુજરી ગયા છે. ઘણાની મમ્મીઓ છે એને પણ કેન્સર, આપણા ગામમાં જ કેસ છે કે કેન્સર થયેલા છે ગાલના, અને થોડા ટાઈમ પછી એ પણ ઓફ થઈ ગયા છે. તો અત્યારે આપણે એવો પ્રયાસ કરવાનો કે આપણા જ ઘરમાં આપણા મમ્મી પપ્પાને જો નાનું મોટું વ્યસન હોય તો એને ઓછું કરવાનો પ્રયાસ કરવાનો. જો ધીમે ધીમે માવા ઓછા થાય, દારૂ ઓછું થશે તો વેચાણવાળાનો નફો પણ ઓછો થઈ જાય, અને વેચાણવાળાનો નફો ઓછો થાય એટલે એનું ઘર નહીં હાલે, એનું ઘર નહીં હાલે, બાલાની છોકરી દાંત કાઢે. ધીમે ધીમે નફો ઓછો થઈ જાય એટલે દારૂ ધંધો પોસાશે નહીં. પોસાય દુકાન માંડી પાન માવાની, હવે ધંધો ન થતો હોય તો દુકાન બંધ કરવી પડે ને. તો ધીમે ધીમે દારૂ ઓછો થતો જાય તો દારૂનો ધંધો ડીમ પડી જાય એટલે ધંધો બદલાવી નાખે. બરાબર. બાકી બેસ્ટ બાદરભૂત કામ છે એ તો આપણા ગુજરાત રાજ્યમાં એને એવોર્ડ મળેલો છે. ત્યાં કોઈ પણ દુકાન તમને ગુટખાની કોઈ પણ વસ્તુ જોવા ન મળે. આ બધા સ્વેચ્છાએ, કેમ કે ગામ એટલું સમજદાર છે, આપણે એટલા સમજદાર નથી. ગામ એટલું સમજદાર છે કે ત્યાં આખું ગામ વાઈફાઈ ઉપર છે. આ વ્યવસ્થા ક્યારે જળવાય કે સમસ્ત ગામ છે એના વિચાર એક, એની નીતિ એક હોય, એની નિયતિ શક્તિ હોય, તો આવું બધું પોસિબલ બને. બાકી અહીં આપણી વાત થઈ ગઈ કે 50, 60, 100 બહેનો, આ તમે આની પહેલા ઘણી વખત મીટિંગોમાં સાંભળ્યું છે કે ચાલો 100 બાયો ભેગી થઈને આપણે જઈએ, પણ એ વસ્તુ કોઈ કરતા નથી. કારણ કે પ્રશ્ન એ આવે, મારો ઘરવાળો તો દારૂ પીતો નથી, બરાબર, અને જેના પી છે એનો અમુક ઘરનો ટાટિયો મૂકવા પણ ન દે, આવા પ્રશ્નો હોય.
એટલે સામૂહિક આખું ગામ એક થઈ અને આવો નિર્ણય લેવાય ત્યારે, કેમ કે તમે દારૂના ધંધાવાળાને જે ધંધો કરે છે એને તમે કંઈ કરી ન શકો, કેમ કે એ તમારી ઘરે ત્યાં કોઈ જાતનો પ્રચાર કરવાનો નથી. આપણે કેમ હેરી રખડવું પડે ને, હેરી રખડવા એટલે આજે આજનો દિવસ આપણે શું કહ્યું કે ભાઈ વ્યસન છોડો, દારૂ છોડો. ગલીમાં કહેવાય ગયા ને, વેચવા વાળાને એમ કહે છે કે મારીને લેવા આવો, મારીને લેવા આવો. બારોબારની જાન આવી હોય ને તો એ ખાલી અડધી કલાકમાં ઠેકાણું ગોતી લે. 12 ગામની જાન આવી હોય તો અડધી કલાકમાં છે એ ઠેકાણું ગોતી લે કે ભાઈ અહીંયા મળે, અથવા 5 જણા અહીંયા એને રાખેલા છે કે તારે મારીને લઈને આવવાનું છે, તારું કમિશન. બરાબર? એટલે જે ધંધો કરે છે એ એના પોતાના પેટ માટે કરે છે, પણ ત્યાં જાવું આપણા મમ્મી પપ્પા જે હોય, આપણા કાકા કાકી ફુવા જે હોય એને ત્યાં જાવું એ રોકવાને એ આપણા બધાની ફરજ છે કે એને આપણે બે શબ્દ કહીએ કે ભાઈ તમે તમારે પોતાની પ્રજા માટે પીવો, થોડો પીવો, સારો પીવો. બરાબર? અને અમુક જગ્યાએ ડોક્ટર તમારે એવું તમારું શરીરનું બાંધવું હોય તો ડોક્ટરે તમને કહે કે ભાઈ તમારે દરરોજનું રાતે 1 પેક લેવાનું, પણ એ વસ્તુ અહીંયા આપણે પોસિબલ નથી, અને એમાં ખાસ કરીને દેશી. બરાબર? અને દેશી છે તો એમાં ગમે એટલી જમીન વેચી મેળ આવ્યો નહીં, વીઘા વહી જાય અને વરસથી 2 વર્ષમાં શરીર આખું વહી જાય અને માણસ ફેલ થઈ જાય. એનું તમને જીવતું જાગતું એ નાટક જે કરીને બતાવ્યું છે કે બંગડીયું એનો માતા છે એ એના બાળકને ભણાવવા માટે એનું બધું આપી દે છે, છેલ્લે હાથની બંગડી પણ આપી દે છે, છતાં પણ જે પોતાના પરિવારનો મોભી છે એને બચાવી શકતા નથી. અત્યારે તો કે કંઈ પણ થયું ઓપરેશન છે તો હાલો ને ભાઈ દવાખાને જાય તો કે કાર્ડમાં ઓપરેશન થાય, કરી નાખો હાલો, 2 લાખ, 3 લાખ જેવું. આપણે સરકારે 10 લાખ રૂપિયાની સુવિધા આપી છે, પણ આવામાં નાખવા માટે કેન્સરમાં ને આપણા પરિવારને બધાય સુરક્ષિત રાખવાનો છે. તો આપણે આજે સૌ આપણે પ્રતિજ્ઞા લેવાની છે. જેટલા માવા નો છોડાઈને વાંધો નહીં, પણ કોઈને એવું લાગે કે ભાઈ અમારા નાના નાના ભૂલકાનું માન રાખી ને અમારે થોડું વ્યસન ઓછું કરવું કે વ્યસન મૂકી દેવું કે માવા ઓછા કરવા, બજાર ઓછી કરવી, તો એવાને આપણે અહીંયા આપણે બધાય સર્વે એક સામૂહિક પ્રતિજ્ઞા લેવાની છે. બરાબર? એક સંકલ્પ કરવાનો છે જેનાથી જેટલું થાય એટલું આ બાળકોનું માન રાખીને કે ભાઈ મારા આખા દિવસના 10 માવા થાય છે તો હું ધીમે ધીમે કરીને હવે એમાંથી 8, 6, 4 એમ કરી ઓછા કરી નાખીશ. બરાબર? દારૂનું વ્યસન હોય તો કે ભાઈ મારે 1 બોટલ જોઈએ તો કે અડધી બોટલ કરી નાખીશ, અડધી જોતી હોય તો કે 5 કરી નાખીશ, દેશી 5 હાલતી હોય તો કે 2 કરી નાખીશ. બરાબર? એવી રીતના બજારનો ટેવ હોય, બજાર હોય તો બજાર આખી હાલતી હોય તો એને અડધી કરી નાખી. ધીમે ધીમે કરીને આપણે વ્યસન ઓછું કરીશું. અને તમે ધ્યાન રાખજો ભાઈ, આ વિડિયો ફોટા આપણી પાસે છે, તમે મોટા થતા માંગો કે કઈ લેતા જ નહીં. આ તમારા માટે તો નવો સંકલ્પ છે. આ જેને વ્યસન છે એના માટે આપણે છૂટછાટ રાખીએ, પણ તમારે કોઈ વ્યસની બનવાનું નથી. સમજાઈ ગયું? કેટલા ખાય છે ભાઈ માવા? સ્વેચ્છાએ હાથ ઊંચો કરી દે કે આજથી પછી માવો નહીં ખાવ. માવા ખાતા હોય નહીં, આગળ આઈથી ઊભો થઈને સાહેબ છોકરી હોય તો છોકરી પર હાલો હાલો છે કોથળી પીવાના તો આપણે પણ દાખલા મળી ગયા છે, પણ હવે એ બધી વસ્તુ આપણે વાત નહીં કરતા કે આ વાતાવરણમાં રહે છે એ ખાસ જોવાનું છે કે સંગ તેવો રંગ. અમારી પાસે જેટલા બાળકો કે જેટલા વ્યક્તિઓ આવશે એને અમારી ત્યાંથી ખરાબ સલાહ અમે આપતા નથી. તમારું શું ભવિષ્ય સારું થાય, તમારા બાળકોનું ભવિષ્ય શું સારું થાય એના માટે અમે સતત પ્રયત્નશીલ રહીએ છીએ. અને બીજી વાત એમ કે અહીંયા પેલા અમારા વખાણ તો કરી લીધા, પણ હવે આ તો હું તો આમાં કઈ છે જ નહીં.
આ આખા કાર્યક્રમમાં હું તો બાયપાસ હતો. કાર્યક્રમ કરવાવાળા યોગની ગ્રુપની બહેનો છે, પછી ટ્યુશનમાં આવતા ભાઈઓ છે, આ બધા છોકરાઓ છે, એ લોકોએ આયોજન કર્યું. મારે તો ખાલી ચેક કરવાના હતા કે ભાઈ કરી શકે છે કે નહીં. આજે તમે જો તો એન્કર નવા આપણી પાસે 3 મળ્યા, કે નવા 3 એન્કર કે જેને સ્ટેજ પાવર ગુણ છે એની ખબર પડી. બરાબર. નાના નાના ભૂલકાઓ એ માઇક પકડીને બોલવાની. આ નાની નાની જે ક્ષમતાઓ છે ને, અમે એક શિક્ષક તરીકે જે ભણાવતા હોય ને એને ખબર હોય કે આ એટલું છોકરાઓમાં કોઈને ભૂલાઈ ગયું હોય, કોઈને આવડતું ન હોય, કોઈને એક્ટિંગમાં આગળ પાછળ થઈ ગયું હોય. બરાબર. પણ જે મેસેજ દેવા માંગતા હતા એ મેસેજ બધાએ સરસ રીતે આપ્યો છે. બરાબર. અને મને તો બહુ ગમ્યું. એન્કરિંગમાં અમારા જે 3 મિત્રોએ કર્યું એમાં શબ્દ થોડા આગળ પાછળ થઈ ગયા હતા, પણ એ એટલા માટે હું આ લોકોને કહું છું કે એનું કોઈનું અપમાન નથી. આ જે એની ખોટ છે, એનામાં જે ખૂટે છે, અમે એને જ ઓબ્ઝર્વેશન કરી આવનારા સમયમાં એ ભૂલ ન એ અમારું કામ છે. એ પોતાનું સ્વમાન જાળવે. એ કોઈ બીજા ઘરે જાય તો ત્યાં પણ એક સાબિતી રહેવી જોઈએ કે વેલણ ગામની દીકરી છે અને એમાં આવા સંસ્કાર છે ને આવી વિચારધારા છે. શિક્ષણની વિચારધારાથી ચાલશો તો મને એવું લાગે કે 5, 10, 25 વર્ષની અંદર આ જે બાળકો છે એ પોતાના બાળકોનું એક ભવિષ્ય પોતે નક્કી કરશે. એટલા માટે આપણે સૌ સાથે મળીને આજે વ્યસન મુક્તિનો કાર્યક્રમ છે એના અનુસંધાને પેલા પ્રતિજ્ઞા લઈ લઈએ. અને સર્વેને મારી વિનંતી છે કે તમારા આજુબાજુમાં કોઈ પણ વ્યસન હોય, આપણે કોઈ વ્યસન તાત્કાલિક છોડવાનું નથી, પણ એમને રિક્વેસ્ટ કરવાની કે ભાઈ જો તમે ધીમે ધીમે કરતા વ્યસન થોડું ઓછું કરી દેશો તો તમારા પરિવારને, તમારા બાળકોને બહુ લાભ થશે અને સુખી પરિવાર રહેશે. જ્યારે આપણા છોકરા ભણવાની અણીએ હોય, પરણવાની અણીએ હોય અને બાપ અને મા છે એ કેન્સરથી પીડિત હોય કે કોઈ બીમારીથી ખાટલામાં પડ્યા હોય અને આપણી પાસે આવકનું કોઈ સાધન ન હોય, ત્યારે જે પરિસ્થિતિનો અનુભવ ખાટલામાં બેઠા બેઠા આપણે કરીએ ન થાય એના માટે આપણા બાળકો માટે થોડી બચત કરતા જઈએ અને બાળકોને મહેનત કરતા શીખવાડે. તમને જે વ્યસન હોય તમને મુબારક, પણ બાળકોમાં સાંકળ ન થાય, બાળકોને લેવાનો બાળકોની સાથે રસ્તે જાય. બરાબર. આપણું ગામ છે એ આખું 8 મહિના ધંધાવાળું છે, 8 મહિના બારોબાર વહી જાય છે, પણ જે બાળકો છે એ આખું વર્ષ અહીં રહે છે. તો તમારા 4 મહિનાની કોઈ ખરાબ આદત તમારી જે ત્યાંની હોય એ બાળકોમાં ન આવી જાય એ ખાસ ધ્યાન રાખવું. અને તમારા મિત્ર સર્કલમાં પણ તમે બધા ચર્ચા કરજો. હવે આપણે પ્રતિજ્ઞા લઈએ, પછી આપણા સભ્યો આગેવાનોમાંથી કોઈને 2 મિનિટ બોલવું હોય તો બોલવાની છૂટી છે. રોશી સાહેબ, રણજભાઈ ડાભી, ચિત્તુભાઈ, સરપંચશ્રી. બરાબર. તો કોઈને પણ ઘરનો ડાયરો છે, પાછળ બેઠેલા છે એમાંથી ધર્મેશભાઈ છે, ભાઈ પાછળ સચિનભાઈ. આજે વ્યસન મુક્તિ દિવસ નિમિત્તે પ્રતિજ્ઞા લઉં છું કે મારામાં જે વ્યસનની ખામી હોય, મારામાં કોઈ વ્યસન હોય, હું બંધ કરી દઈશ. મારા પરિવારમાં જો કોઈ દારૂ, ગુટખા, તમાકુ, માવો, જુગાર કે કોઈ અન્ય પ્રકારના વ્યસન હશે તો હું એનું યોગ્ય માર્ગદર્શન કરીશ અને વ્યસનથી દૂર રહેવા સતત પ્રયત્નશીલ રહીશ. યોગેશભાઈ છે,
ભાઈ શારદાની સાથે આ બધા મિત્રો છે, ઉમેશ, બરાબર, જે એક અહીંયા 3 વાગે સેવા આપવા પણ આવે છે, સવારમાં યોગમાં પણ ટ્રેનર બનવા માટે આવે છે અને મેદાને પણ રમે છે. તો ધીમે ધીમે કરીને ક્યાંક ને ક્યાંક આપણે એનું પરિણામ મળતું જાય છે. એટલે આ જે આખી ઇવેન્ટ જે લોકો જેટલા પાર્ટિસિપેટ આપે છે, ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું છું. અને